હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાની છે કે બાહ્ય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારના તંત્રનું ઉર્જા કેટલી હશે. ક્લિયર ને? લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણી ગયા કે બાહ્ય ક્ષેત્ર ન હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન ઉર્જા કેટલી હોય. ક્લિયર ને? તો એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ બીજો પાર્ટ છે કોનો? સ્થિતિ ઉર્જાનો. એમાં શું છે કે બાહ્ય ક્ષેત્ર આપેલું છે, બરોબર ને, પ્લસ એમાં આપણે અલગ અલગ પ્રકારના વીજભારને લઈ આવીએ છીએ ત્યારે કેટલું કાર્ય કરવું પડે એ જોવાનું છે. તો આ બીજો પાર્ટ છે, બરોબર ને, સ્થિતિ ઉર્જાનો. તો આપણી પાસે હવે આમાં આવી રીતે તમને ક્ષેત્ર આપેલું છે આમ, બરાબર ને, આમ. હવે ઇન્ફિનિટી અંતરથી આપણે હવે સિમ્પલ એક પેલો કેસ લઈ લઈએ કે કોઈ એક વીજભારને કોઈ એકમ ધન હોય કે ઋણ હોય કે એકમ હોય કે નો પણ હોય, એને આપણે મૂલ્ય કહી દીધું કયું કે Q1 વીજભાર છે. Q1 વીજભારને કોઈ પણ અથવા તો ઇન્ફિનિટી અંતરથી આ ક્ષેત્રમાં કોઈ P બિંદુએ લઈ જવા માટે આવે છે, બરાબર, લઈ જવામાં આવે છે. તો અહીંયા એને કેટલું કાર્ય કરવું પડશે, આપણે કેટલું આના ધક્કો મારીને અહીંયા લઈ જવો પડશે, કેટલું આપણે ખર્ચવું પડશે, આપણી ઉર્જા કેટલું કાર્ય કરવું પડશે ટૂંકમાં. તો હવે આપણને ખબર છે કે જો પહેલા કેસમાં શું હતું કે પહેલા કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ નહોતું, તો સર્વપ્રથમ જે વીજભાર આવતો ને પહેલામાં પહેલો વીજભાર, એના માટે વર્ગ 0 થતો. આમાં વર્ગ 0 થશે નહીં. શું કામ? કારણ કે અહીંયા એનો ઓપોઝ કરવા માટે, વિરોધ કરવા માટે વીજભાર આપેલો છે, બરાબર ને, અથવા તો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આ શું કરશે? વિદ્યુત ક્ષેત્ર આ વીજભાર પોઝિટિવ હશે તો ઓપોઝ કરશે, નેગેટિવ હશે અને ખેંચશે, જેથી કરીને પેલું W1 કે જે આપણે પહેલાના કેસમાં મળતું હતું 0, એ અહીંયા 0 નહીં મળે. ક્લિયર ને? કેટલું મળશે આપણે જોઈ લઈએ. તો માની લઈએ કે આ બિંદુ P છે અને ઉદ્ગમ બિંદુ અહીંયા આપેલું છે, બરાબર ને. ઉદ્ગમ બિંદુ કંઈક અહીંયા આપેલું છે, એને કીધું હતું મેં O. ઉદ્ગમથી આનું અંતર આપેલું છે RP દાખલા તરીકે, અને એને અહીંથી લઈ આવ્યો છે. તો આ P બિંદુએ ઉદ્ગમની સાપેક્ષે પોટેન્શિયલ કેટલો હશે? તો દાખલા તરીકે RP આટલો છે એના પાસે, બરાબર ને. તમને આ પણ આપેલો છે RP કે P બિંદુએ આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થતો પોટેન્શિયલ VRP છે. ક્લિયર ને? તો કોઈ પણ Q વીજભાર અથવા Q1 વીજભારને આ બિંદુએ આવવું હશે તો કેટલું કાર્ય કરવું પડશે? તો આપણને ખબર છે કે W1 કાર્ય કરવું પડતું હોય આ વીજભારને લઈ આવવા માટે. તો W1 બરાબર Q1 ઇન્ટુ જે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન RP, બરાબર ને. તો આ Q1 વીજભારને આ બિંદુએ આવવા માટે આટલું કાર્ય કરવું પડે. તો આ 0 ન થયું ને? ક્લિયર ને? તો આના ઉપરથી આપણે એક ડેફિનેશન જોઈ લઈએ. શું છે ડેફિનેશન? કે એક ઇલેક્ટ્રોન વોલ્ટની ડેફિનેશન એવી કોઈ પણ પરમાણુ કે અણુ લેવલના પાર્ટિકલ હોય ને, પદાર્થમાં હોય એની અંદર પાર્ટિકલ હોય, બરાબર, પરમાણુથી અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ન્યુટ્રિનો, ઇલેક્ટ્રોન, બરાબર ને, કોઈ પણ એની ઉર્જાને રહીને, બરાબર, એનું દળ રહ્યું ને, દળ એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે, ઉર્જાનો એકમ માપવામાં આવે, બરાબર ને. એ બીજી વાત છે કે એ શું કામ માપવામાં આવે, પરંતુ એ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા શું છે એ આપણે સમજી લઈએ, બરાબર ને. તો એક કમ વીજભારને, બરાબર ને, કે આ વીજભાર એકમ એટલે કયો હોવો જોઈએ? તો કે એક ઇલેક્ટ્રોનને સ્પેસિફાય કરીને. એટલે ને એકમ વીજભાર એટલે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાં રાખવામાં આવે, બરાબર ને. એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાનમાં મૂવ કરવામાં આવે તો એ ઇલેક્ટ્રોન ઉપર થતા કાર્યને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર ને. હજી ફરીથી એકવાર ડેફિનેશન કહી દઉં કે એક ઇલેક્ટ્રોનને એકમ પોટેન્શિયલ ડિફરન્સ હોય ને, બરાબર ને. એક્ઝામ્પલ લઈ લઈએ કે આ A બિંદુ હતું, આ B બિંદુ હતું, બરાબર ને. ઇલેક્ટ્રોન પેલા અહીંયા હતો, એને અહીંથી અહીંયા મૂવ કરાવવો છે. ક્લિયર ને? તો અહીંયા પોટેન્શિયલ હતો, માની લો 0 હતો, અને અહીંયા પોટેન્શિયલ હતો 1. તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થાય? ડેલ્ટા V બરાબર 1 - 0 એટલે 1 થશે ને. તો એકમ પોટેન્શિયલ ડિફરન્સમાં અથવા તો એકમ વીજ સ્થિતિમાનના તફાવતમાં એક ઇલેક્ટ્રોનને મૂવ કરવા માટે કરવા પડતા કાર્યને એક ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર ને. ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા પહોંચાડવું હોય તો મારે કેટલા જૂલ એનર્જી ખર્ચવી પડશે? તો
તો કે આટલા જૂલ નહીં, બરોબર ને? તો જો એક કુલમ વીજભાર હોય તો એના માટે 1 વોલ્ટની જરૂર પડે ને, 1 વોલ્ટ અથવા તો 1 જૂલની જરૂર પડે, માની લ્યો, બરોબર? વોલ્ટ એટલે એક એનર્જીનો એકમ છે ને. તો 1 ઇલેક્ટ્રોન હોય તો કેટલા જૂલની જરૂર પડે? તો આના ઉપરથી પણ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકે ને. તો કે એકમ ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કરવા પડતા કાર્યના મૂલ્યને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. ક્લિયર? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટની ડેફિનેશન આવી ગઈ આ પ્રમાણે. અને મૂલ્ય કેટલું થાય જૂલમાં અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાં? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ, એટલે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર થઈ ગયો ને. તો 1 ઇલેક્ટ્રોનને 1 વોલ્ટમાં ફેરવવા માટે કરવા પડતા કાર્યને જ શું કહેવાય? એનું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય ને. એ આ જ વસ્તુ છે, બરોબર ને? અથવા તો 1 જૂલ. ક્લિયર ને? આ પ્રમાણે કેટલા જૂલ? આ 1 જૂલ એટલે મીન્સ કે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થશે. ક્લિયર ને? એક પ્રમાણે. તો આ એનો યુનિટ આવી ગયું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 વોલ્ટ થાય, બરોબર ને? અથવા તો 1.6 ગુણ્યા 10⁻19 વોલ્ટનો બીજો એકમ કયો છે? બરાબર ને? વોલ્ટ હોય વોલ્ટ, તો અને બીજો એકમ કયો હતો? તો કે જૂલ પર કુલમ હતો ને. તો આનો એકમ કયો થાય? જૂલ પર કુલમ. કારણ કે ખાલી વોલ્ટ છે, ઉર્જા નથી, એટલા માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની આ વેલ્યુ મળી ગઈ કે નહીં? ક્લિયર ને? તો આ એક પ્રકારે કન્વર્ઝન હતું કે 1 જૂલ પર કુલમમાંથી તમારે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આ એનું રિલેશન છે. ક્લિયર ને? 1 ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી તમારે આમાં ફેરવવું હોય તો એટલા ગુણવા પડે, આમાંથી આમાં ફેરવવું હોય તો આના ભાગવા પડે, બરાબર? એટલે ઇલેક્ટ્રોન વોલ્ટથી જૂલમાં તમે કન્વર્ઝન મેળવી શકો. ક્લિયર ને? તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા હતી કે 1 ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ફેરવવો છે. ક્લિયર ને? 0 વોલ્ટમાંથી 1 વોલ્ટ હોય, 2 વોલ્ટમાંથી 3 વોલ્ટ હોય, 5 વોલ્ટમાંથી 6 વોલ્ટ હોય, પણ ડિફરન્સ કેવો હોય? 1 વોલ્ટનો. 1 વોલ્ટના ડિફરન્સમાં ફેરવવો હોય તો એના માટે ખર્ચી પડતી ઉર્જાને શું કીધું? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર ને? તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની ડેફિનેશન હતી. ક્લિયર? તો આપણે હવે આગળ જોવાનું છે કે એક સિસ્ટમ હોય, બરોબર? ખાલી એક વીજભાર હોય, એના દ્વારા આપણને સ્થિતિ ઉર્જા મળી ગઈ બાહ્ય ક્ષેત્રમાં. હવે બાહ્ય ક્ષેત્રમાં એક કરતાં વધારે વીજભારનો લઈ આવવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણે જોઈ લઈએ કે 2 વીજભારને લઈ આવવામાં આવે ત્યારે કાર્ય કેટલું થાય છે. ક્લિયર ને? તો આ સેમ ડાયાગ્રામ રાખી દઈએ, બરોબર ને? હવે આને આપણે થોડુંક ઇરેઝ કરી નાખીએ. શું છે કે આપણી પાસે પેલો અહીંયા બેસી ગયો. ક્લિયર? પેલો વીજભાર બેસી ગયો કે એને બેસાડવા માટે મને ટોટલ આટલું કાર્ય કરવું પડ્યું. હવે મારી પાસે બીજો વીજભાર હતો અહીંયા Q2 અનંત અંતરે, એને હવે અહીંયા બેસાડવો છે મારે, કે જ્યાંથી આનું અંતર હતું R I Q બિંદુ ઉપર, RQ, અને આ બે વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે RPQ, બરાબર ને? સિમ્પલ અંતર જ શોધવાનું, દિશા નથી શોધવાની, દિશા મહત્વની નથી. ક્લિયર ને? તો Q2 બિંદુને અહીંયા મોકલવા માટે, અહીંયા બેસાડવા માટે મારે કેટલી ઉર્જા ખર્ચવી પડશે અથવા કેટલું કાર્ય કરવું પડશે એ મેળવી લઈએ. ક્લિયર ને? તો પહેલાં જેવો જેમાં 2 કેસ થશે કે નહીં, કે Q2 હતો, અહીંયા Q2 હતો, બરાબર? આ વિદ્યુત ક્ષેત્ર આને પણ ધક્કો મારશે કે નહીં? ક્લિયર ને? તો W2 યા વિદ્યુત ક્ષેત્રો દ્વારા આના ઉપર કેટલું કાર્ય કરવું પડતું હોય છે? તો કે પહેલું કાર્ય કોના ઉપર આવશે? પહેલું કાર્ય કોના દ્વારા આવશે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા આના ઉપર લાગતું ઓપોઝિંગ બળ દ્વારા. તો કેટલું લાગશે? તો કે Q2 ના બાહ્ય ક્ષેત્ર દ્વારા અહીંયા લાગતો પોટેન્શિયલ, અહીંયા ઉત્પન્ન થતો પોટેન્શિયલ કેટલો કહી દીધો? તો અહીંયા VRP હોય તો આને મેં કહી દીધો VRQ. ક્લિયર ને? તો Q2 બિંદુને અહીંયા પહોંચાડવા માટે મારે આટલું કાર્ય કરવું પડશે, બરાબર ને? આને ગુણ્યા આટલું કાર્ય કરવું પડશે, કારણ કે પોટેન્શિયલ આટલો છે અહીંયા આ બિંદુ ઉપર, Q બિંદુ ઉપર E દ્વારા ઉત્પન્ન થતો પોટેન્શિયલ V જેટલો છે. ક્લિયર? આ વસ્તુ ક્લિયર? તો બાહ્ય ક્ષેત્રો દ્વારા પોટેન્શિયલ જો આટલો હોય તો મારે આટલું કાર્ય કરવું પડશે કે નહીં? R × Q. પરંતુ શું આટલું જ છે? તો કે નહીં, હજી આ ભાઈ બેઠા છે ને. ક્લિયર ને? તો વિદ્યુત ક્ષેત્ર આને અપાકર્ષણ બળ લગાડતો જશે, સાથે સાથે આ ભાઈ પણ અપાકર્ષણ બળ લગાડશે ને. ક્લિયર ને? તો ડબલ ગણું અપાકર્ષણ બળ થશે કે નહીં? તો
આ બિંદુ દ્વારા અહીંયા કેટલું પોટેન્શિયલ હશે, મીન્સ કે આ જે વિદ્યુત ભાર ગયો એના દ્વારા અહીંયા કંઈક પોટેન્શિયલ રચાતો હશે ને, તો એને મેં કહી દીધો વી આર પી ક્યુ, બરોબર ને. શું કહી દીધું કે પેલો પોટેન્શિયલ કોના દ્વારા આવ્યો, તો કે આના દ્વારા. એક તો આ મને ઓપોઝ કરશે, બરોબર ને. કેટલો ઓપોઝ કરશે, તો કે આટલું કાર્ય કરવું પડશે, આટલો ઓપોઝ કરતો હશે. બીજો કોનો ઓપોઝ કરશે મારી વેલોસિટીનો અથવા વેગનો, તો કે આવડો આ ભાઈ, બરોબર ને. આ પોઝિટિવ વીજભાર છે, તો આ પણ ધીમે ધીમે બળ લગાડવાનું ચાલુ કરશે ને. તો મારે અહીંયા પહોંચાડવું હોય તો આની સાપેક્ષે મારે અહીંયા પહોંચાડવું હોય તો મારે આટલું કાર્ય કરવું પડશે. આની સાપેક્ષે મારે અહીંયા પહોંચવું હોય તો મારે આટલું કાર્ય કરવું પડશે. તો મારે ટોટલ કેટલું કાર્ય કરવું પડશે, તો કે બેના સરવાળા જેટલું. તો આમાં એડ થાય ને હજી પ્લસ Q2 કોના પોટેન્શિયલમાં આવવું છે, તો કે આના વીજભારના પહેલાના વીજભારમાં, બરોબર ને. એટલે આવશે અહીંયા વી આર પી ક્યુ જેટલા, કેટલું ને. આ આપણું ફાઇનલ સમીકરણ બની ગયું. હવે ટોટલ વર્ક મારે કેટલું કરવું પડ્યું છે, અથવા તો આ તંત્રની ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી હશે એ જોયું હોય તો મારે બધું એનો સરવાળો કરવો પડે. ક્લિયર ને. તો સરવાળો બરાબર શું થશે, તો કે W બરાબર W1 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ W1 બરાબર શું છે, તો કે Q1 V RP, બરોબર ને, પ્લસ આનો સરવાળો તો કે Q2 V RQ પ્લસ Q2 VRPQ. એટલે એના બરાબર શું મૂકી શકું જોવો જોઈએ, તો કે K, કારણ કે VRPQ કોના ઉપર કોના દ્વારા ઉત્પન્ન થયેલો પોટેન્શિયલ છે, તો કે આ P બિંદુ ઉપર જે વીજભાર આવ્યો ને એના દ્વારા ઉત્પન્ન થયેલો પોટેન્શિયલ હતો. એના દ્વારા પોટેન્શિયલ કેટલો થાય, KQ/R, બરોબર ને. KQ1 એના છેદમાં અહીંયા Q1 નામનો વીજભાર આવ્યો હતો ને, એના છેદમાં RPQ, બરોબર ને. તો આ તમારું ફાઇનલ સમીકરણ બની ગયું. ક્લિયર ને. કે કોઈ બાહ્ય ક્ષેત્રમાં વીજભાર હોય, બાહ્ય ક્ષેત્રમાં, તો બાહ્ય ક્ષેત્રમાં વીજભારમાં મૂકવામાં આવે બે વીજભારને, તો ટોટલ તમારે બે ઉપર આટલું કાર્ય કરવું પડશે. એટલે મીન્સ કે બેને તમારે આટલા જૂલની એનર્જીથી આમ પકડી રાખવા પડશે દરેક સેકન્ડ દીઠ. ક્લિયર ને. તો આ સમીકરણ આવ્યું. તો આ બે પદ રહે ને, આ બે પદ એ ક્યાં છે, તો કે બાહ્ય ક્ષેત્ર દીઠ તમને મળેલા પદ છે ને. જ્યારે આ ક્યુ છે, તો કે આ વીજભાર દ્વારા તમને મળેલું પદ છે. હવે આપણે બેની કમ્પેરિઝન કરી નાખીએ કે બાહ્ય ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર ન હોય. તો બાહ્ય ક્ષેત્ર ન હોય ત્યારે બે વીજભારને મૂકવા હોય તો એના માટે સૂત્ર શું હતું, તો કે Q1 Q2 ના છેદમાં બે વચ્ચેનું અંતર, એને કહી દઉં મેં ખાલી RPQ, બરાબર ને. તો એના માટે આવું સૂત્ર મળે. બાહ્ય ક્ષેત્ર હોય તો આ બે પદ વધી ગયા ને. તો આપણે એમ કહી શકીએ ને કે બાહ્ય ક્ષેત્રમાં આટલું વધારાનું કાર્ય કરવું પડે છે, કારણ કે જો આ બે પદ સમાન છે, આ બે પદ કેવા છે, સમાન છે, એક્સ્ટ્રા તમારે આટલું વર્ક કરવું પડે. ક્લિયર ને. તો આ તમારે બાહ્ય ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય હતું. ક્લિયર ને. ક્લિયર. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે બાહ્ય ક્ષેત્રમાં હવે ડાયપોલ મોમેન્ટ રાખવામાં આવેલી હોય. ક્લિયર ને. આ તો સ્થિતિ ઉર્જા મળી ગઈ. કોની મળી, કે સિમ્પલ કોઈ પણ બિંદુ ઉપર વીજભાર લઈ આવવો હોય તો અલગ અલગ પ્રકારનો, પરંતુ સમાન પ્રકારનો વીજભાર હોય અને વિરુદ્ધ દિશામાં ન હોય તો એને ડાયપોલ કહેવાય ને. તો ડાયપોલને લઈ આવ્યું તો શું કરવું પડે, કેટલું કાર્ય કરવું પડશે. તો પહેલાં એ જોઈ લઈએ કે ડાયપોલને એના પાછા બે કેસ પડશે કે નહીં. ડાયપોલને લઈ આવ્યું હોય તો એના પાછા બે કેસ પડશે કે ડાયપોલની સ્થિતિ ઉર્જા, તો ડાયપોલને સ્થિતિ ઉર્જા લઈ આવ્યું તો એના પાછા બે કેસ પડે કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ તમે મૂકેલી હોય, બરોબર ને, ઓલરેડી તમે મૂકેલી છે. આ તમારું બાહ્ય ક્ષેત્ર હતું દાખલા તરીકે આવી રીતે, બરોબર ને. અને અહીંયા તમે આવી રીતે તમારી ડાયપોલ મૂકેલી છે, આ +Q આ -Q ના 2A. તો આના દ્વારા ઉત્પન્ન થતી સ્થિતિ ઉર્જા. અને બીજો કેસ શું છે કે આવી રીતે હતી અને પછી ધીમે ધીમે કરીને આ બેને આવી રીતે ખેંચીને લઈ આવ્યા, બરોબર ને. આ પેલા દૂર હતી, સમજાણું, આવી રીતે દૂર હતી પછી એના ફિલ્ડમાં લઈ આવ્યા. તો આ બીજો કેસ બન્યો, બરોબર ને. કોના માટે, ડાયપોલની સ્થિતિ ઉર્જા માટેનો. તો આમાં શું થશે જોવો જી, કે ડાયપોલ પેલા એમને મતી અચાનકનું વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. ક્લિયર ને. ડાયપોલ તો ઓલરેડી હતી અહીંયા પડેલી હતી, અચાનક વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. તો એ તમે ગણી શકો પહેલો કેસ. ડાયપોલ પહેલા અહીંયા નહોતી, બરોબર ને. શું હતું કે ડાયપોલ પહેલા, આ બીજા કેસમાં શું હતું કે ડાયપોલ
બીજા કેસમાં નહોતી, બરાબર ને. આ માની લો કે આ પ્રમાણે દૂર રહેલી હતી. તો એનો અર્થ એવો થયો કે પહેલાં શું હતું કે પહેલાં ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હતું જ અહીંયા, વિદ્યુત ક્ષેત્રને ચાલુ કરી દીધું, પછી ડાયપોલને લઈ આવ્યા અહીંયા. ક્લિયર ને. આમાં શું હતું કે ડાયપોલ અહીંયા જ હતી, ક્યાંય લઈ ગયા નથી, પછી વિદ્યુત ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું. એટલા માટે બે કેસ થયા. ક્યારે કે બીજું ફરીથી કહી દઉં કે પહેલો કેસ કયો છે કે ડાયપોલ મોમેન્ટ ઓલરેડી અહીંયા પડેલી જ હતી અને વિદ્યુત ક્ષેત્રને ચાલુ કરવામાં આવ્યું. આમાં શું હતું કે ડાયપોલ મોમેન્ટ અહીંયા પડેલી નહોતી, પહેલાં વિદ્યુત ક્ષેત્ર ચાલુ કર્યું, પછી એને ડાયપોલ અહીંયા લઈ આવ્યા. તો બે કેસમાં આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે, બરાબર ને. તો પહેલા કેસમાં આપણે આ લઈ લઈએ, આ આવડિયા મેળવી લઈએ. ક્લિયર ને. શું છે કે ડાયપોલ ઓલરેડી છે જ આમાં. તો આપણે ખાલી એક રેખા દેખાડી દઈએ, કોના માટેની? ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેની, બરાબર ને. હવે તમારી ડાયપોલ હતી, ડાયપોલ એ આવી રીતે બેઠેલી હતી. ક્લિયર. આવી રીતે પહેલાં શરૂઆતમાં તમે આવી રીતે બેસાડી રાખેલી હતી. અહીંયા પ્લસ ક્યુ છે, અહીંયા કયું છે માઇનસ ક્યુ છે. ક્લિયર ને. અને શરૂઆતનો જે એંગલ હતો એ માની લો કે આને થોડુંક આપણે સરખી દોર નાખીએ. ક્લિયર ને. તો આ તમારું જે હતું એ વિદ્યુત ક્ષેત્ર રેખા હતી. ક્લિયર ને. આ જે લાઈન હતી એ તમારી ડાયપોલની લાઈન હતી. ક્લિયર. અહીંયા તમારા બેઠેલા હતા માઇનસ ક્યુ ભાઈ, અહીંયા તમારા બેઠેલા હતા પ્લસ ક્યુ ભાઈ. ક્લિયર. આ તમારી વાય એક્સિસ હતી અને એક્સ એક્સિસમાં તો ઓલરેડી ઈ છે, એટલે એક્સ એક્સિસ દોરું કે ન દોરું કાંઈ ફેર નહીં પડે, બરાબર ને. કારણ કે એક્સ એક્સિસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ ઓલરેડી. ક્લિયર ને. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કયો કે એક્સ એક્સિસ કયો, બે સેમ જ રહેશે, બરાબર ને. અને આ છે વાય એક્સિસ. ક્લિયર. આ તમારું સંદર્ભ બિંદુ હતું. અહીંયા ઘણી બધી લાઈન છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જતું હોય તો ઘણી બધી લાઈન છે, પણ આપણે દેખાડી નથી, બરાબર. આવી રીતે અહીંયા દેખાડી દઈએ તો પણ ચાલે, બરાબર. આવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ક્લિયર ને. બીજું કાંઈ નહીં, ન દેખાડો તો પણ ચાલે. આવી રીતે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલું છે, તમારે મેન્શન કરી દેવાનું કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ રહેલું છે. ક્લિયર ને. હવે જુઓ જી, આ બિંદુ ઉપર કઈ બાજુ બોલ લાગશે, કારણ કે આપણે ઉર્જા ગોતવી છે ને, થયેલું કાર્ય શોધવું છે. તો આપણને ખબર છે, લાસ્ટ ચેપ્ટરમાં ભણી ગયા કેવી રીતે કે કોઈ પણ ડાયપોલને મૂકશો એટલે રોટેટ કરવા મળશે, ફરવા મળશે. તો પેલો ખૂણો માની લો કે આવી રીતે હતો, બરાબર ને. આ ખૂણો હતો θ0. શરૂઆતમાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાલુ હતું ને તમે ડાયપોલ ડાયરેક્ટ બૂમ કરી ત્યાં મૂકી દીધી. કેટલા ખૂણા? θ0 ખૂણે. ક્લિયર ને. તો શરૂઆતનો ખૂણો θ0 છે, પછી ફરતી ફરતી છે ને આવી રીતે અહીંયા પહોંચી ગઈ, આવી રીતે આમ, કે જેનો એંગલ થઈ ગયો θ જેટલો. કોની સાપેક્ષે? એક્સ અક્ષની સાપેક્ષે. વાય એક્સની સાપેક્ષે લેશો તો પણ સાચું જ સૂત્ર બનશે, બરાબર. ડોન્ટ વરી. તો આ જોવો જ શું થયું કે આનો કેસ વિચારી લઈએ. તો આના ઉપર શરૂઆતમાં બળ કઈ દિશામાં લાગશે? તો કે આ દિશામાં લાગશે કે નહીં? આવી રીતે આમ, સમજાય ને. કેટલું બળ લાગશે? તો કે જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એને ગુણ્યા એ કરશો એટલે કુલમ બળ લાગશે કે નહીં? તો એટલા માટે આને આપણે ભૂસી નાખીએ, બરાબર ને. એટલે આ થોડીક નડતી હતી લખવા માટે, બીજું કંઈ નહીં. ક્લિયર ને. તો આ જે બળ આવ્યું કેટલું આવશે? તો કે ક્યુ પ્લસ ક્યુ ઇન્ટુ ઈ જેટલું. કઈ દિશામાં? તો કે આ દિશામાં. એવી જ રીતે આ દિશામાં કેટલું બળ લાગશે? તો કે માઇનસ ક્યુ ઇન્ટુ ઈ લાગશે કે નહીં? તો આ બળ યુગ્મની રચના કરે છે કે નહીં? કે એક બાજુ કેટલું બળ લાગે છે? તો કે પ્લસ ક્યુ, બીજી બાજુ કેટલું લાગે છે? તો કે માઇનસ ક્યુ. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. તો બળ યુગ્મની રચના કરે છે ને. તો ટોર્ક ફાઇન્ડ કરવું હોય તો બળ યુગ્મનું, તો ટોર્ક કેટલું થાય? તો કે અહીંથી એનું અંતર આપેલું છે એ, એટલું જ અંતર નીચેનું થશે કે નહીં? એ જેટલું. તો આ કેવું બિંદુ છે? સંદર્ભ બિંદુ છે ને. સંદર્ભ બિંદુની સાપેક્ષે આટલું અંતર આર આપેલું છે. આના માટે ટોર્ક કેટલું થશે? તો કે T1 જેટલું ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ થાય ને ટોર્ક એટલે, અથવા તો આર એફ સાઇન થીટા થાય. ક્લિયર ને. આર એફ સાઇન થીટા. આર એટલે આનું અંતર, ત્રિજ્યાનું અંતર. એફ એટલે લાગતું બળ QE ઇન્ટુ ઈ. અને સાઇન થીટા, એટલે શું થાય કે બળ અને આને વચ્ચેનો એંગલ. ક્લિયર ને. તો બળ આ દિશામાં લાગે છે તો આ આવડો એંગલ થશે ને. ક્લિયર ને. તો આ સોરી આ એંગલ થયો આપણે સાઇન થીટા, બરાબર ને. એવી જ રીતે આ જોવો જોઈએ કેટલું બળ લાગશે? તો કે
માઇનસમાં લાગશે બરાબર ને ટોર્કમાં, તો આને કહી દીધું T2. તો એ કઈ દિશામાં છે? નેગેટિવ દિશામાં, તો માઇનસ એ બરાબર ને, માઇનસ એ ગુણ્યા QE કઈ દિશામાં છે? તો કે એ માઇનસ દિશામાં છે ને, માઇનસ QE છે એટલે માઇનસ QE આવશે ઇન્ટુ સાઇન થીટા બરાબર ને. તો આ જેટલો એંગલ હશે એટલો જ એંગલ હશે કે નહીં, કારણ કે ડાયપોલ મોમેન્ટ છે બરાબર ને. જેટલો એંગલ આ બનાવશે એટલો જ એંગલ આ બનાવશે. જેડ રચે છે ને યુગ્મ કોણ રચે, તમે ત્રિકોણમિતિના નિયમમાં ભણી ચૂક્યા છો, એટલા માટે અહીંયા આવશે સાઇન થીટા બરાબર ને. ટોટલ આ સિસ્ટમમાં ટોટલ ટોર્ક કેટલું થશે? તો કે આનું ટોર્ક પ્લસ આનું ટોર્ક, એટલે ટો ઇઝ ઇક્વલ ટુ ટો 1 પ્લસ ટો 2 બરાબર ને. બેનો સરવાળો કેટલો થશે? 2a QE સાઇન થીટા. અથવા તો બીજી ભાષામાં શું થાય, 2a Q ને કહેવાય P બરાબર ને, P બરાબર ને. આવી રીતે P તરીકે દેખાડતું હતું ને, શું હોય? ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા, ક્લિયર ને, 2a Q ઇન્ટુ E સાઇન થીટા. આવું તમારું ઇક્વેશન બની ગયું કોનું? ટોર્કનું. સદિશ સ્વરૂપમાં ટોર્કને લખવું હોય આ જ ટોર્કને, તો ટોર્ક સદિશ બરાબર P સદિશ ક્રોસ E સદિશ, ક્લિયર ને. આ તમારું ટોર્કનું ઇક્વેશન આવી ગયું, ક્લિયર ને. આ પ્રમાણે તમારું ટોર્કનું ઇક્વેશન ફાઇન કરી લીધું. પહેલાં તો કેટલું આવ્યું કે ટોર્ક બરાબર P ગુણ્યા E, સોરી P ક્રોસ E. આનું તમે પાછું વિસ્તૃત કરશો બરાબર, એટલે P સાઇન થીટા થઈ જાય ને, કારણ ક્રોસ પ્રોડક્ટ છે. ક્રોસ પ્રોડક્ટ માટે P સાઇન થીટા, ક્લિયર ને. હવે શું કરવું છે કે આ જે હતી લાઈન બરાબર, એ ધીમે ધીમે ખસે છે બરાબર, ધીમે ધીમે આમ ખસે છે બરાબર. તો ફાઇનલ એંગલ એને બનાવ્યો થીટા જેટલો, આટલો. પહેલાં થીટા 0 હતો, પછી થીટા જેટલો બનાવ્યો. તો એનો અર્થ એવો થયો કે એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? આપણે માની લઈએ ડી થીટા જેટલો ડિફરન્સ બનાવ્યો એને, ક્લિયર ને. પહેલાં થીટા 0 હતો, પછી ફરીને ડાયપોલ મોમેન્ટ આમ આવી, કારણ કે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે ને, આપણે જોઈ ગયા. તો સંતુલન અવસ્થા પ્રાપ્ત કરવા માટે ડાયપોલ એમ ઝૂકી, ક્લિયર ને, કારણ કે એમાં ટોર્ક લાગે છે. ફરશે એટલે એને ડી થીટા જેટલું એને ખૂણો આંતરો બરાબર ને, એને આંતરો ડી થીટા જેટલો ખૂણો. નવો ખૂણો બન્યો એક્સ અક્ષની સાપેક્ષે થીટા બરાબર ને, એટલે નવો ખૂણો અને જૂના ખૂણા વચ્ચેનો એંગલ કેટલો કીધો આપણે? ડી થીટા જેટલો બરાબર ને. તો કેટલું કાર્ય થયું હશે એ ફાઇન્ડ કરવું હોય તો આપણે શું જોઈ ગયું? તો તમે ચાક ગતિના ચેપ્ટરમાં 11માં જોઈ ગયા કે કોઈ પણ વસ્તુ ફરતી હોય ને એના ઉપર કેટલું કાર્ય થતું હોય ને એ શોધવું હોય ને, તો એને આવી રીતે દેખાડાય T ઇન્ટુ ડી થીટા, ક્લિયર ને. ચાક ગતિ 11મા ધોરણમાં તમારે આવી ગયું હોય છે. ટોર્ક ઇન્ટુ ડી થીટા. ટોર્ક કેટલું છે? તો કે P સાઇન થીટા બરાબર ને. ડાયરેક્ટ એનું મૂલ્ય લખી નાખું, P E સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું છે? તો કે થીટા 0 હતો ને થીટા એ આવ્યો બરાબર ને. થીટા 0 હતો અને કોઈ પણ આર્બિટરી થીટા એંગલ આવ્યો, કારણ કે આપણે વ્યાપક સમીકરણ મેળવવું છે, ક્લિયર ને. તો W બરાબર શું થશે? તો કે W બરાબર P અને E કોન્સ્ટન્ટ છે બરાબર ને. બાહ્ય ક્ષેત્ર કેવું છે? કોન્સ્ટન્ટ છે ને, અચળ બાહ્ય ક્ષેત્રમાં રાખવામાં આવેલું છે. એટલા માટે થીટા 0 થીટા સાઇન થીટા ડી થીટા બરાબર ને ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટાનું થાય માઇનસ કોસ થીટા. ક્યાંથી ક્યાં સુધી? તો થીટા 0 અને થીટા બરાબર ને. આ તમારું આન્સર આવી ગયો. શું આવ્યો હતો કે PE કોસ થીટા 0 માઇનસ કોસ થીટા બરાબર ને. આ લિમિટ મૂકી દીધો અને માઇનસ અંદર ગુણ નાખીશ એટલે અદલા બદલી થઈ જશે બરાબર. એટલે આવું તમારું ફાઇનલ ઇક્વેશન આવી ગયું, ક્લિયર ને. શું આવ્યું? તો કે વર્ક અથવા તો સ્થિતિ ઉર્જા બરાબર ને. વર્ક અથવા તો સ્થિતિ ઉર્જા બરાબર P ગુણ્યા E સાઇન થીટા 0 માઇનસ સાઇન થીટા, ક્લિયર ને. આ તમારું સમીકરણ આવી ગયું. કોના માટેનું? કે ડાયપોલને બાહ્ય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એ ફરવા માંડશે બરાબર ને. તો ક્ષેત્ર દ્વારા કેટલું કાર્ય કરવું પડશે ને ફરવા માટે, એનું સમીકરણ આવ્યું, ક્લિયર ને. તો આ એક પ્રકારનું મોટર જેવું કામ થઈ ગયું કે નહીં, કે તમે બાહ્ય ક્ષેત્રમાં છે ને ડાયપોલ રાખશો ને એટલે ફરશે, તો આપણને કેટલી ઉર્જા મળશે? તો આ ઇક્વેશન મુજબ મળી શકે ને. કેટલું ફરશે? મોટર હોય ડીસી મોટર રમકડાની, તો એ એક પ્રકારે આ પ્રમાણે કહી શકો છો કે આના નિયમ મુજબ નથી હાલતી, પરંતુ આનો ખ્યાલ એમ આવી શકે કે નહીં કે મોટર ફરે ને આ ફરે છે બરાબર ને. ડાયપોલ આરે તમે કંઈક વસ્તુ ધરી જોડી દો બરાબર, સાફ્ટ જોડી દો, તો સાફ્ટમાંથી તમને આટલી ઉર્જા મળશે ડાયનેમો તરીકે બરાબર ને. એટલે આ પ્રમાણે તમારું ઇક્વેશન એવું. હવે જોવો જી આના અલગ અલગ કેસ બને કે નહીં, કે પહેલા કેસમાં શું થાય કે તમારી ડાયપોલને તમે છે ને
પ્રારંભમાં θ0 શું હતો? પ્રારંભિક એંગલ હતો ને. તો પ્રારંભમાં તમને π/2 એ મૂકો તો એનો મતલબ એમ કે તમારા વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને તમે ડાયપોલને છે ને આવી રીતે મૂકી છે. આમ π/2 વચ્ચેનો એંગલ થયો ને. આ વચ્ચેનો એંગલ કેટલો થયો? π/2. ક્લિયર ને? તો π/2 એ મૂકશો તો ફરી ને તમને કેટલું ઉર્જા આપશે એનું સૂત્ર મેળવવું હોય તો શું કરવાનું? તો કે એક સ્પેશિયલ કેસ માટે કે જ્યાં w(θ) હોય, બરાબર. અને આ સૂત્રને બીજી કઈ રીતે દેખાડી શકાય? તો w(θ) શું કામ? કારણ કે θ ઉપર આધાર રાખે છે ને. આ સ્થિતિ ઉર્જા અથવા કાર્ય રહ્યું કોનો પર આધાર રાખે છે? તો કે એની θ ઉપર કેટલો એંગલ રહેલો છે. તો પહેલું ચેપ્ટર યાદ કરો જે આપણે કીધું હતું કે ડાયપોલ મોમેન્ટ હોય ને, ડાયપોલ મોમેન્ટ એ કેટલી નમેલી છે ને એના ઉપર આધાર રાખે છે. તો એનું એક સૂત્ર આવી ગયું, એનું સાબિતી થઈ ગઈ કે ડાયપોલ મોમેન્ટ કેટલી ફાસ્ટ ભાગશે ને, કેટલી ભ્રમણ કરશે ને એ આપણે આગલા ચેપ્ટરમાં કહી ચૂક્યા છીએ, બરાબર. લાસ્ટ ચેપ્ટરમાં શું હતું કે એના નમન ઉપર આધાર રાખશે, બરાબર ને. તો આ એનું ગાણિતીય પ્રૂફ આવી ગયું કે નમન ઉપર આધાર રાખશે. ક્લિયર ને? ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર, બરાબર ને, જે તે θની ઉર્જા. ક્લિયર? તો θ0 બરાબર શું મૂક્યું આપણે? π/2. તો આપણને જે સૂત્ર મળશે એ મળશે Pe, બરાબર ને. સોરી, આ cos 0 છે. હા, ક્લિયર ને? અહીંયા sin θ નથી, બરાબર ને, cos θ છે. ક્લિયર ને? શું હતું? આ cos છે. ક્લિયર ને? તો cos θ0 એટલે π/2, cos π/2 એટલે 0, બરાબર ને. માઇનસ cos θ એમને, કારણ કે θની વેલ્યુ નથી મૂકી, θ0 ની વેલ્યુ મૂકી છે, બરાબર ને. એટલે જે તે તમારે સમયની ઉર્જા મેળવવી હોય, ક્લિયર ને, જે તે સમયની તમારે ઉર્જા મેળવવી હોય ક્યારે? કે જ્યારે તમારી ડાયપોલ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે π/2 નો ખૂણો બનાવતી હોય, બરાબર ને. ક્યારે? આ એક સ્પેશિયલ કેસ છે, બરાબર. આ લખવું તમારે કે θ0 બરાબર π/2 હોય ત્યારે તમને આવું સૂત્ર મળે. ક્લિયર ને? θ બરાબર તમે π/2 મૂકશો પછી એમ ફરવા મળશે ને, આવી રીતે હતી પહેલાં, બરાબર ને. પછી એમ ફરશે એટલે પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, આવી રીતે, બરાબર ને. તો ફરવા મળશે તો એ આ સૂત્ર મુજબ એ ફરશે. ક્લિયર ને? હવે θ બરાબર 0 ડિગ્રી હોય ત્યારે કે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ક્લિયર ને, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો આ દિશામાં તમે ડાયપોલનું જે દિશા હતી એ પણ કેવી છે? 0 છે. તો θ0 બરાબર શું આવશે? 0 આવશે. ક્લિયર ને? તો એ આ વસ્તુ આમાં મૂકો જી તો શું મળશે? તો કે θ0 બરાબર 0 મૂકો એટલે તમને નવું સૂત્ર મળશે આના માટે. તો એ કેટલું આવશે? તો કે u બરાબર Pe 1 - cos θ. એનો અર્થ એવો થયો કે આ જે વસ્તુ રહી ને, બરાબર, એ પેલા અહીંથી શરૂઆત થશે. ક્લિયર ને? હવે જો આના ઉપર ટોર્ક લાગશે કે નહીં લાગે? ટોર્ક લાગશે કે નહીં લાગે? જોવો જી. તો કે આના ઉપર પરફેક્ટલી આ દિશામાં બળ લાગતું હશે અને આના ઉપર પરફેક્ટલી આ દિશામાં બળ લાગતું હશે. આ વસ્તુ ક્લિયર ને? સમજાય ને? તો આનામાં આ બે દિશામાં વિરુદ્ધ બાજુ બળ લાગે છે ને, એટલે આમાં ટોર્ક નહીં લાગે, ખાલી બળ લાગશે, બરાબર ને. જેથી કરીને આમ બે ખેંચાશે, ખાલી આમ ફરશે નહીં. ફરે ક્યારે? કે એમાં બળ યુગ્મ રહેશે તો ટોર્ક લાગે. તો આમાં ટોર્ક તો 0 થઈ ગયું ને. ટોર્ક કેટલે લાગે? કે આને ત્રિજ્યાને પરપેન્ડિક્યુલર બળ લાગતું હોય ને ત્યારે, અથવા તો કોઈ એંગલે બળ લાગતું હોય ને ત્યારે. તમે એંગલે બળ લાગે છે? તો કે ના, 0 ડિગ્રીએ બળ લાગે છે ને. θ0 બરાબર 0 એટલે 0 ડિગ્રીએ બળ લાગે છે. એનો અર્થ એવો છે કે ટોર્ક 0 થઈ ગયો. ટોર્ક 0 એનો મતલબ એમ થાય કે ફરશે નહીં. તો આ સ્થિતિ ઉર્જા કેની આવી? તો આ સ્થિતિ ઉર્જા આ બે દૂર જશે ને એની આવી, ફરવાની નથી આવી. ક્લિયર ને? એવી જ રીતે તમે આને આમ ઊંધું મૂકો તો આ પ્લસ હોય ને આ માઇનસ હોય. અહીંયા આવી રીતે તો અહીંયા -q મૂકો, અહીંયા +q મૂકો તો 180 ડિગ્રી થાય ને. તો 180 ડિગ્રી થાય તો અહીંયા શું આવશે? Pe, બરાબર, નવું સૂત્ર 180 ડિગ્રી માટે. આ 0 ડિગ્રી માટેનું હતું. cos 180 એટલે -1 એટલે -1 - cos θ. ક્લિયર ને? તો એના માટે સૂત્ર શું આવ્યું? માઇનસમાં આવ્યું ને. પણ આવ્યું તો શેનું? દૂર જવાનું. ક્લિયર ને? અથવા તો નજીક આવવાનું, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય, બરાબર, એવી રીતે. તો અમુકમાં દૂર જાય. ડાયપોલ ઊંધી કરી નાખો તો નજીક આવશે. આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, બરાબર, ડાયપોલ હોય છે. તો એના સૂત્ર આવી ગયા, બરાબર ને. તો આના ઉપરથી અલગ અલગ કન્ડિશન બને કે નહીં? કે જો તમારી પાસે θ0 નું મૂલ્ય π/2 હોય ને તો તમારે આ સૂત્ર બનશે, બરાબર ને. તો એના માટે કઈ સ્ટેબલ છે ને કઈ અસ્ટેબલ છે ને, બરાબર, એ અલગ અલગ વેલ્યુ મળશે કે નહીં? બરાબર ને. કઈ સ્ટેબલ
કઈ સ્ટેબલ છે અને કઈ અસ્ટેબલ છે એ તમને વેલ્યુ મળશે કે નહીં. ક્લિયર. તો સ્ટેબલ અને અસ્ટેબલ એટલે શું થાય કે તમારી ડાયપોલ મોમેન્ટ રહી, બરોબર. આ ડાયપોલ મોમેન્ટ રહી, યાર માઇક ખરખું નથી ક્લિયર ને. ડાયપોલ મોમેન્ટ રહી કઈ જગ્યાએ સ્ટેબલ બનશે ને કઈ જગ્યાએ એ સ્ટેબલ બનશે એ જોવાનું. સ્ટેબલ એટલે કે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે. ક્લિયર ને. અને એસ્ટેબલ એટલે ક્યારે આપણે અવ્યવસ્થા, બરાબર, અથવા તો સ્થાયી અવસ્થા પ્રાપ્ત નહીં કરે. ક્લિયર ને. તો આકૃતિ પરથી તમને કેવી લાગે છે કઈ અવસ્થા એ સ્થાયી અવસ્થા કહેવાય એની, કે જ્યારે તમારું રોટેશન પૂરું થઈ જાય ને, આમ ફરે નહીં ને, એને સ્થાયી અવસ્થા કહેવાય. ક્લિયર ને. તો સ્થાયી અવસ્થા ક્યારે પ્રાપ્ત કરશે જોવો જોઈએ. તો આપણે હવે નવું એક ડાયાગ્રામ દોરી નાખીએ આવી રીતે. નાના આપણે ભૂસી નાખીએ. ક્લિયર. આવી રીતે હતું. તો પહેલાં શું મૂક્યું હતું મેં, π/2 એ મૂકી હતી ને, આવી રીતે પરફેક્ટ π/2 હતી. તો હવે આના ઉપર આમ બળ લાગ્યું, ક્યાં સુધી બળ લાગશે? અહીંયા સુધી. જ્યાં સુધી અહીંયા નહીં આવે ને ત્યાં સુધી. પછી બળ લાગવાનું બંધ થઈ જશે કે નહીં? શું કામે? કારણ કે અહીંથી પછી આમ બળ નથી લાગતું, આમ બળ લાગે છે. શું કામે? કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં બળ લાગે ને, એટલા માટે અહીંની પરફેક્ટ સ્થાયી અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, બરાબર ને. તો એનો મતલબ એમ થયો કે પી કઈ દિશામાં છે જોવો જોઈએ. પી કઈ દિશામાં છે? પી એટલે ડાયપોલ મોમેન્ટની ચાક માત્રાનું મૂલ્ય કઈ દિશામાં છે? તો કઈ દિશામાં હોય? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર ને. તો ડાયપોલ મોમેન્ટના દ્વારા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય ને, તો પી આ બાજુ હશે, બરાબર ને. પી કઈ બાજુ હોય? તો કે આ બાજુ હશે, ડાયપોલ મોમેન્ટની ચાક માત્રાનો દિશા, બરાબર ને. તો વિદ્યુત ક્ષેત્ર હોય એ પોઝિટિવથી નેગેટિવ તરફ હોય, તો ડાયપોલનું ક્ષેત્ર પોઝિટિવથી નેગેટિવ તરફ હોય તો એની વિરુદ્ધ દિશામાં પીનું મૂલ્ય હોય. એટલા માટે આ લખ્યું છે. એનું આપણે સૂત્ર શું થાય આપણે જોઈ ગયા ને. સૂત્ર બરાબર પી બરાબર 2AQ × પી કેપ, બરાબર ને. આ કેપ તરીકે દેખાડે. ક્લિયર ને. તો આ એનું સૂત્ર મળી ગયું કે નહીં? તો જ્યારે પી અને ઈ બે એક જ દિશામાં હશે ને, આપણે જોયું ને પી અને ઈ, બરાબર. પી એટલે શું થાય કે જ્યારે ડાયપોલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એક જ દિશામાં હશે ને ત્યારે મહત્તમ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે. ક્લિયર ને. તો પી ક્રોસ ઈ એટલે શું થાય જોવું છે આમાં. ક્લિયર ને. પી ક્રોસ ઈ એટલે શું થાય? આ પી સાઇન થીટા હતું ને, તો આ ટોર્કમાં પી ક્રોસ ઈ મૂકો જી, તો સાઇન થીટાનું મૂલ્ય કેવું થવું જોઈએ? અહીંયા જોવું જોઈએ. સાઇન થીટા એટલે શું થાય? પી અને ઈનું મૂલ્ય. તો ટોર્ક જ્યારે 0 થશે ને ત્યારે આપણું મૂલ્ય કેવું થશે? મહત્તમ થશે ને, આ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે. કારણ કે સાઇન બરાબર 0 આવશે એટલે ટોર્ક થઈ ગયું 0. ક્લિયર ને. તો એ પ્રમાણે આપણે ઇક્વેશનમાં જોઈ લઈએ કે ક્યારે મહત્તમ અવસ્થા પ્રાપ્ત કરશે. તો આપણું ઇક્વેશન ક્યાં ગયું? π/2 માટે. હા આવડું આ, બરાબર ને. π/2 માટેનું હતું ને. તો θ ડિગ્રી ક્યારે થાય? 0 થાય. તો એનો મતલબ એમ થયો કે અહીંયા હું 0 લખીશ ને એટલે મને મહત્તમ મારી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે ને. સ્થાયી અવસ્થામાં આટલી ઉર્જાથી બંધાયેલા હશે, બરાબર ને. આવું તમને જ્યારે ઉર્જા મળશે ને, આટલી મેક્સિમમ ઉર્જા, તો આનો અર્થ એવો થયો કે તમારી ડાયપોલ રહીને એ મહત્તમ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે. ક્લિયર ને. હવે મહત્તમ અસ્થાયી અવસ્થા પ્રાપ્ત ક્યારે કરે? કે જ્યારે આ ડાયપોલને તમે ઊંધી આમ કરી નાખો ત્યારે, બરાબર ને. કેવી રીતે? તો કે આ તમારી ડાયપોલ હતી. ક્લિયર ને. તો એને તમે આવી રીતે કરી નાખશો, બરાબર ને. દાખલા તરીકે આમ બદલાવી નાખશો, આમ. ક્લિયર ને. આમ કરી નાખશો. આ જે બિંદુ હતું એ પણ અહીંયા આવી જશે. ક્લિયર ને. આ બિંદુ અહીંયા. ક્લિયર ને. આવી રીતે અને આપણે ભૂસી નાખીએ. હવે તો તમારી ડાયપોલ પહેલાં ક્યાંય પોઝિટિવ હતી ને, તો પોઝિટિવ અહીંયા આવે. તો એ પહેલો કેસ હતો. હવે નેગેટિવ અહીંયા આવશે. અહીંયા નેગેટિવ થયો અને પોઝિટિવ થયો, બરાબર ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ દિશામાં છે. તો પી કઈ દિશામાં આવ્યું? તો કે પી એની વિરુદ્ધ દિશામાં આવ્યું ને, આ દિશામાં આવ્યું. સમજાય ને. તો હવે જોવો જોઈએ આ મહત્તમ અસ્થાયી અવસ્થા થઈ ગઈ કે નહીં? તો 0 આ બે પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? તો કે 180 ડિગ્રીનો. શું કામ? કારણ કે ઈ આમ છે, પી આમ છે, આપણી ડાયપોલની દિશા આમ છે, ઈની દિશા આમ છે. તો બે વચ્ચેનો ડિગ્રી 180 ડિગ્રી થઈ, એંગલ 180 ડિગ્રી થઈ ગઈ. એનો અર્થ એવો હતો કે 180 ડિગ્રી એ આની મહત્તમ અસ્થાયી અવસ્થામાં હશે, બરાબર ને. આ પ્રમાણે મૂકશો એટલે આ ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા હોય. તો પાછું આપણે ઇક્વેશન મૂકી લઈએ, જોઈ લઈએ, બરાબર ને.
તો આ ઇક્વેશનમાં શું મૂકવાનું 180 ડિગ્રી મૂકવાની તો એના માટે ઉર્જા કેટલી આવશે તો કે u બરાબર p બરાબર ને પ્લસ p આવશે શું કામ કારણ કે માઇનસ તો ઓલરેડી હતા જ cos 180 એટલે -1 તો માઇનસ માઇનસ પ્લસ એટલે મહત્તમ અસ્થાયી અવસ્થા બરાબર ને અસ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે ક્લિયર ને π/2 પાસે શું આવશે તો કે π/2 પાસે 0 આવશે શું કામ તો આનો અર્થ શું થાય કે તમે p બરાબર આવી રીતે આ p નું મૂલ્ય e નું મૂલ્ય આવી રીતે હશે ત્યારે શું થશે આમ ફરીને પાછી અહીંયા ઉતરી ત્યારે શું થશે તો કે આને કહેવાય અનબેલેન્સ રચના એ મેક્સિમમ નહીં હોય એક પ્રકારે મિનિમમ નહીં હોય બરાબર સ્થાયી તો નથી જ સ્થાયી ક્યારે રહે ખાલી આ પોઈન્ટ ઉપર જ રહે એનો મતલબ એમ કે ગમે ત્યાં મૂકશો આ સ્થાયી રહી બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં જ રહે બરાબર ને પી અને ઈનું મૂલ્ય જ્યારે 0 ડિગ્રી હોય ને ત્યારે જ સ્થાયી રહે બાકી કોઈ પણ માટે આ અસ્થાયી રહે એનો મતલબ કે π/2 એ આ કેવી મળશે અસ્થાયી મળશે જ્યારે એનું કાર્ય કેવું થાય 0 થાય બરાબર ને તો આ શું કહેવા માંગે કે જ્યારે તમે આ જે ડાયપોલને આમનેમ લઈ આવશો ને આમ આ ફિક્સ મૂકી દેશો ને ક્લિયર ને તો તમારે પરિણામી રહીને એ શું થાય સ્થાયી ઉર્જા સ્થિતિ ઉર્જા 0 થાય ને શું કામે કારણ કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ રહ્યું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આ પોઝિટિવ હતો ને આ નેગેટિવ ચાર્જ હતો તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા હતું ને તમે આ જે ડાયપોલ દૂરથી એને અહીંયા લઈ આવો છો ત્યારે શું થશે કે આને ઉર્જા કેટલી દેવી પડશે તો કે QV જેટલી દેવી પડશે આને કેટલી દેવી પડશે આને દેવી પડશે ના એમને ખેંચાવતો આવશે એટલા માટે સિસ્ટમની ટોટલ ઉર્જા કેટલી થઈ 0 સમજાણું ને તો એનો અર્થ એવો થયો કે જ્યારે તમારી ડાયપોલ બાહ્ય ક્ષેત્રમાં π/2 ડિગ્રીનો એંગલ બનાવશે ત્યારે ડાયપોલમાં રહેલી ટોટલ ઉર્જાનું મૂલ્ય કેટલું આવશે 0 બરોબર ને એટલે આ એક પ્રકારે અસ્થાયી અવસ્થા જ છે શું કામ પછી તો પાછું આનામાં ટોર્ક લાગશે કે નહીં આ બાજુમાં જેવું તમે મૂકી દેશો એટલે પાછું ટોર્ક લાગવાનું ચાલુ કરશે તો પાછી અસ્થાયી અવસ્થામાં છે બરોબર ને એક પ્રકારે અસ્થાયી જ અવસ્થા છે સ્થાયી અવસ્થા ક્યારે થાય કે જ્યારે તમને 0 ડિગ્રી આટલી એનર્જી મળતી હોય ત્યારે ક્લિયર ને તો આ પ્રમાણે તમારી અલગ અલગ પ્રકારની ઉર્જા મળે બીજી વસ્તુ એ કે હવે આમાં તમારે π/2 હતી પ્રારંભિક સ્થાન હવે પ્રારંભિક સ્થાન તમારે 180 ડિગ્રી હોય ત્યારે બરોબર ને તો હવે આપણે એને પૂછી નાખીએ નવો કેસ લઈ લઈએ તો આ ક્યારે હતું કે જ્યારે તમારે θ બરાબર π/2 હોય આવી રીતે મૂકેલો ને પછી ફરતી હોય ત્યારે હવે તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં જ છે આ તમારી ડાયપોલ પણ આ દિશામાં હોય અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ તારા શું થયું ત્યારે આપણું ઇક્વેશન શું હતું તો કે પી ઈ કોસ θ0 માઇનસ કોસ θ બરાબર ને આવું સૂત્ર હતું આપણું યુ બરાબર તો અહીંયા શું હતું પ્રારંભિક અવસ્થા કેટલી હતી તો કે 0 ડિગ્રી એટલે 1 બરાબર ને 1 માઇનસ કોસ θ ક્લિયર ને તો પ્રારંભિક પહેલા આટલી હતી હવે એને ટ્વિસ્ટ કરી મેં આમ ફેરવી મારા હાથથી બાહ્ય બળ દ્વારા તો મારે કેટલું કાર્ય કરવું પડશે એ વસ્તુ મળશે ને ક્લિયર ને તો મારે હવે 180 ડિગ્રી આમ ઘુમાવવી છે તો એનો મતલબ એમ થયો કે આને ફરતો ફરતો કરીશ એટલે આ ક્યુ અહીંયા આવી ગયો હોય છે પ્લસ ક્યુ થઈ ગયો હોય છે ને આ માઇનસ ક્યુ અહીંયા આવી ગયો હશે બરાબર ને ઘુમેડી નાખી તો મેં આ માઇનસ ક્યુ થઈ ગયો તો 180 ડિગ્રીનું રોટેશન આપ્યું ને તો ફાઇનલ θ કેટલો થયો તો કે 180 ડિગ્રી બરાબર ને તો પી ઈ 1 માઇનસ કોસ 180 ડિગ્રી એટલે -1 -1 એટલે પ્લસ બરાબર ને +1 એટલે થઈ ગયું 2PE એનો મતલબ એમ કે જ્યારે તમારો પ્રારંભિક એંગલ કેટલો હોય 0 ડિગ્રી હોય બરાબર અને પછી એને 180 ડિગ્રી ફેરવશો તો તમારે કાર્ય કેટલું કરવું પડશે તો કે 2PE જેટલું કાર્ય કરવું પડે તો આ મહત્તમ અસ્થાયી અવસ્થાનું માપ દેખાડે કે નહીં કારણ કે પોઝિટિવમાં હંમેશા અસ્થાયી અવસ્થા જ માનવું બરાબર ને એક ટ્રીક તમે કહ્યું તો પણ ભલે તમારે ઉર્જા દેવી હોય તો એનો મતલબ શું થાય કે અસ્થાયી અવસ્થા થઈ ગઈ ને ઉર્જા તમારે દેવી ક્યારે પડે કે જ્યારે બે વસ્તુ વચ્ચે અપાકર્ષણ થતું હોય બરાબર ને તો એ કેવી થઈ ગઈ અસ્થાયી જેવું મૂકી દો એટલે ભાગી જાય ઉર્જા ગુમાવતું હોય એનો મતલબ કે આપણને ઉર્જા મળે છે તો એ ઉર્જા કેવી આવશે નેગેટિવ આવશે ને તો નેગેટિવ ઉર્જા મેળવે તો એ સ્થાયી અવસ્થાનું માપ દેખાડે કેવી રીતે તમારે ઉર્જા દેવી નહીં પડે અમુકની તમને ઉર્જા આપશે જેવા મૂકી દો એટલે અહીંયા ભેગા થઈ એને સ્ટેબલ થઈ જાય ઓલા તો દૂર થઈને અસ્થાયી અવસ્થામાં શું હોય કે આ મૂકી દેશો એટલે દૂર થાય ને અનસ્ટેબલ હોય ભાગ જ જાય સ્થાયી અવસ્થામાં શું હોય કે જ્યાં મૂકી દેશો એટલે ભેગા થઈ જશે એને સ્ટેબલ થઈ જશે બરાબર ને તો આ વસ્તુ એવું અસ્ટેબલી 0 ડિગ્રીમાંથી હવે મારે શું કરવું છે π/2 કરવું છે બરાબર ને 0 ડિગ્રીમાંથી આમ ટ્વિસ્ટ કરવી છે કેટલી ખાલી આમ રહી એટલી
ક્લિયર ને? તો એના માટે ઇક્વેશન શું આવશે? તો કે એના માટે ઇક્વેશન આવશે અહીંયા 0 જ હતું તો કે u બરાબર PE 1 માઇનસ કોસ પાઈ બાય 2 એટલે કેવું થાય 0 બરાબર એટલે 1 જ આવ્યું 1 PE બરાબર ને? તો આ કેવી સ્ટેબલ અવસ્થા એવી ઓલી કેવી કે અનસ્ટેબલ અવસ્થા એવી ને ટૂંકમાં અસ્થાયી અવસ્થા આવી બરાબર ને? અસ્થાયી અનસ્ટેબલ મીન્સ અસ્થાયી. તો આ મહત્તમ અસ્થાયી આ સિમ્પલ અસ્થાયી રાખી દો ક્લિયર ને? સ્થાયી અવસ્થા ક્યારે પ્રાપ્ત કરશે? કે જ્યારે બે એંગલનું મૂલ્ય કેટલું હોવું જોઈએ 0 ડિગ્રી નાખો જી બરાબર અથવા તો બે એંગલનું મૂલ્ય કેટલું હોવું જોઈએ કે આ જે વસ્તુ રહી બરાબર આ મહત્તમ સ્થાયી અવસ્થા ક્યારે પ્રાપ્ત કરશે ક્લિયર ને? તો કે માઇનસમાં હોવું જોઈએ. તો માઇનસમાં આ પદ ક્યારે આવે જોવો જી તો કે આ તો જ 1 છે. આનું સૂત્ર દેખાડે ને કોસ થીટા 0 એટલે શું થતો આપણી પ્રારંભિક અવસ્થા કે થીટા બરાબર 0 હોય બરાબર અને આપણે ડાયપોલનું સ્થાયી સૂત્ર મેળવવું હોય તો ક્યારે આવશે? તો કે આ ટર્મ તમારે માઇનસ કરવું પડે તો એ ક્યારેય નહીં થાય. એનો અર્થ એવો થયો કે જ્યારે તમારી ડાયપોલને થીટા બરાબર 0 ડિગ્રીથી ઘુમાવશો ને બરાબર ને તો એ હંમેશા અસ્થાયી જ રહે. શું કામે? કારણ કે એ ઓલરેડી સ્ટેબલ જ હતું તમે એને હરી કરી એટલા માટે એ અસ્થાયી જ રહે. હવે તમારી ડાયપોલને શું કરો છો કે તમે આવી રીતે મૂકો છો એટલે તમારો પ્રારંભમાં તમારો એંગલ હતો ને એ તમારો હતો થીટા 0 બરાબર 180 ડિગ્રીનો. તો એના માટે હવે આપણા સૂત્ર મેળવી લઈએ. તો એના માટે સૂત્ર શું થશે? આ તમારે એક્ઝામમાં આટલા બધા નહીં પૂછાય બરાબર એટલે ડોન્ટ વરી તમારે ખ્યાલ માટે છે. u બરાબર PE સાઇન થીટા 0 એટલે સાઇન 180 અથવા તો સાઇન પાઈ માઇનસ સાઇન થીટા. તો આના માટેનું સૂત્ર શું થાય? તો કે સોરી કોસ બરાબર ને કોસ પાઈ. કોસ પાઈ એટલે -1 માઇનસ કોસ થીટા બરાબર ને? આમાં તમે ગમે તે વેલ્યુ મૂકશો થીટાની વેલ્યુ કેવી મળશે જોવું છે માઇનસ મળશે કે નહીં ક્લિયર ને? કે તમે પ્રારંભમાં તમારી ડાયપોલને 180 ડિગ્રી રાખી હતી ઊંધી રાખી હતી ઇલેક્ટ્રિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં રાખી હતી પછી એને તમે પાઈ બાય 2 જેટલું રોટેશન કરાવ્યું બરાબર ને? પાઈ બાય 2 જેટલું રોટેશન કરાવશો એટલે કેટલું મળશે? તો કે -1 માઇનસ કોસ પાઈ બાય 2. તો તમારે અમુકની ઉર્જા મળશે એનો મતલબ એમ કે ઓટોમેટિક પાઈ બાય 2 એ વહી જાય. સ્થાયી અવસ્થા આવી ને માઇનસ આવ્યું. મહત્તમ સ્થાયી ક્યારે આવશે? તો કે 180 ડિગ્રી એટલે પાઈ જેટલું પાછું રોટેશન કરશે બરાબર ને? આમ હતું નામ થઈ જાય બરાબર ને? આમ હતું નામ થઈ જાય તો એ મહત્તમ સ્થાયી અવસ્થા આવી ગઈ તો કેટલું થાય? ત્યારે એનર્જી કેટલી હશે? તો કે PE -1 માઇનસ કોસ પાઈ બરાબર ને? એટલે કેટલું થાય? -2PE. તો આગળ માઇનસ આવ્યું ને 2PE એટલે મતલબ એમ કે મહત્તમ સ્થાયી અવસ્થાનું મૂલ્ય આવ્યું બરાબર ને? તો આ હતું વિદ્યુતીય બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ મોમેન્ટની ઉર્જા મેળવવાના અલગ અલગ સૂત્રો. તમારે યાદ રાખવાનું છે ખાલી આ સૂત્ર જ. ડિરાઈવ ખાલી અહીંયા સુધી જ કરવાનું છે. આ બધી વસ્તુ હતી બરાબર એ પ્રકારે તમારે કોમ્પિટિટિવ એક્ઝામને લગતી હતી ક્લિયર ને? આ તમારે આ સૂત્ર અહીંયા સુધી ડિરાઈવ કરવાનું છે આપણે પછી પૂરું. અને એક ઓલો કેસ યાદ રાખવાનો કે પાઈ બાય 2 મૂકી તો શું થાય બરાબર ને? એક જ કેસ યાદ રાખવાનો. 0 વાળા એક કેસ યાદ નથી રાખવાના. થીટા 0 બરાબર પાઈ બાય 2 વાળો કેસ યાદ રાખવાનો છે ક્લિયર ને? હવે આપણે નેક્સ્ટ એક નાનો ટોપિક લઈ લઈએ કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર રહ્યું ને એ બે આગળ આપણે જોઈ ગયા ને કે બે ધન વીજભાર છે ને બે ધન વીજભાર ના સ્થિતિ ઉર્જાના સૂત્ર ઉપરથી મેળવો બરોબર ને? તો આપણે શું જોઈ ગયા કે બે ધન વીજભારને બાહ્ય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા કેના જેટલી હતી? તો કે Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ કે Q1 Q2 ના છેદમાં R12. બે વચ્ચેનું અંતર R12 હતું ક્લિયર ને? તો બે ધન વીજભાર વચ્ચેનું લેવામાં આવે તો સૂત્ર હતું. તો ડાયપોલ મોમેન્ટ એ બે જ વીજભાર છે ને, તો એના દ્વારા કઈ રીતે સૂત્ર મેળવી શકાય એની ચર્ચા કરવાની છે ક્લિયર ને? તો શું કરવાનું છે કે આપણી પાસે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે બરાબર? તો આપણો આ બીજો કેસ આવી ગયો. હવે ઓલો પહેલો કેસ હતો, હવે ડાયપોલ મોમેન્ટનો જ બીજો કેસ છે. શું કરવાનું કે હવે ડાયપોલ મોમેન્ટને આમાં લઈ આવવાની છે અહીંયા. તો આ કેસ છે બરાબર ને? યાદ રાખજો હવે ક્લિયર.
તો હવે શું કર્યું કે આમાં બે ધન વીજભાર હતો ને, તો આમાં એક ધન છે ને એક ઋણ છે. તો જ્યાં ધન હોય બરાબર ને Q1 બરાબર Q છે. અહીંયા શું હતો? Q1 બરાબર પ્લસ Q છે, Q2 બરાબર માઇનસ Q છે ને. ડાયપોલમાં તો સમાન વીજભાર ને વિરુદ્ધ પોલારિટી ધરાવતો હોય એટલા માટે આ વસ્તુ પ્લસ એટલે માઇનસ થાય Q. V ઓફ R2 માઇનસ કે Q સ્ક્વેર થઈ જાય ને, કે Q સ્ક્વેરના છેદમાં R12. શું કર્યું મેં કે મારી પાસે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર હતું, એમાં મેં આવી ડાયપોલને આમ ઉપાડીને અહીંયા લઈ આવ્યો. ક્લિયર ને? તો જોજી આ વિદ્યુત ક્ષેત્ર રહ્યું, આના દ્વારા આના ઉપર કંઈક કાર્ય થયું છે ને આ વીજભાર ઉપર. કેટલું થયું છે? તો કે આટલું. પ્લસ ઉપર. માઇનસ ઉપર કેટલું થયું છે? તો કે માઇનસ જેટલું, આટલું. બરાબર ને? બીજી વસ્તુ એ કે બેયને અલગ અલગ રીતે લઈ આવ્યા હોય તો પેલો આ આવી જાય, પછી આને અહીંયા લઈ આવવું હોય. ડાયપોલ મારે ક્રિએટ કરવી છે, માની લ્યો. શું કરવું છે? મારે ડાયપોલ મારે ક્રિએટ કરવી છે. તો પહેલાં શું કર્યું મેં? Q1 વીજભારને અહીંથી અહીંયા લઈ આવ્યો. તો એના માટે મારે કરવું પડતું કાર્ય આટલું હતું. ક્લિયર ને? તો Q1 ભાઈ અહીંયા આવી ગયા. હવે Q2 વીજભારને મારે અહીંયા લઈ આવ્યો છે. Q2 વીજભારને મારે અહીંયા લઈ આવ્યો છે. Q1 આવી ગયો. Q2 વીજભારને અહીંયા લઈ આવવો હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા Q2 ઉપર લાગતું સ્થિતિમાન અથવા વર્ગ આટલું થયું. અને Q1 છે અહીંયા, જેથી કરીને આને ખેંચશે, કારણ કે માઇનસ છે ને, માઇનસ વીજભાર છે. એટલા માટે આ ફટાફટ અહીંયા આવી જશે અને બેસી જશે. બરાબર ને? એટલે એના માટે આટલું ઉર્જા થઈ. એટલે આ બીજી પદ આવ્યો ને એ માઇનસ વીજભારમાં કાર્યના છે, અને આ જે એક પદ આવ્યું ને એ પ્લસ વીજભારના કાર્યનું છે. બરાબર ને? બીજું કાંઈ નથી. ક્લિયર? એટલા માટે ડાયપોલ આખી આપણે આવી ગઈ એવું માની શકીએ ને. ભલે અલગ અલગ લઈ આવ્યા, પણ છેલ્લે શું મળ્યું આપણને? ડાયપોલ મળી કે નહીં, કે જેનું અંતર હતું 2a. બરાબર ને? આ કેટલું હતું? આ a અને આ કેટલું હતું? a. ક્લિયર ને? હવે ફાઇન્ડ કરવાનું છે શું કે આપણી પાસે ઇક્વેશન છે એવું કેવું કે QVR1 માઇનસ VR2 માઇનસ કે Q સ્ક્વેર. બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a. એટલે આ અંતર દેખાડતું હતું ને 2a, તો 2a નો સ્ક્વેર થઈ જાય ને. આખું પદ કોન્સ્ટન્ટ થઈ ગયું. હવે આપણે આની વેલ્યુ બીજા ટર્મમાં મેળવવી હોય તો કેવી રીતે મેળવશું? કે V1 માઇનસ આવી રીતે મેળવવી છે આખા ટર્મની. બરાબર ને? QV1R માઇનસ VR2 ની વેલ્યુ આપણે મેળવવી છે. તો આ કેના જેટલી થાય? તો કે બે પોટેન્શિયલ ડિફરન્સ છે ને. કેનો પોટેન્શિયલ ડિફરન્સ છે? તો કે એક વીજભારને અહીંથી આ બિંદુ ઉપર લઈ જવા માટે બીજા વીજભારને આ બિંદુ પર લઈ જવા માટે. તો હું આના આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર લઉં, પછી આપણે આકૃતિ દોરીએ તો કેવી લાગશે? જોજી. તો કે આ આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું. કોઈ એક બિંદુ છે કે ત્યાં મારે Q1 વીજભારને લઈ આવ્યો છે, અહીંયા મારે Q1 વીજભારને લઈ આવ્યો છે. ત્યાં પોટેન્શિયલ કેટલો હતો? તો કે VR1 જેટલો. બરાબર ને? બીજું કોઈ બિંદુ છે અહીંયા, બીજું કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠ છે કે જેનો પોટેન્શિયલ છે VR2. ત્યાં હું શું લઈ આવ્યો? માઇનસ Q જેટલો વીજભાર. બરાબર ને? માઇનસ Q જેટલો વીજભાર. બરાબર ને? અહીંયા Q1 હોય એની જગ્યાએ હું Q મૂકી શકું ને. તો અહીંથી આ જોડતી રેખા કેટલી હતી? તો કે 2a જેટલી હતી ને, આખી 2a જેટલી હતી. તો આ રેખા કેટલી થશે? આવડી. સમજાય ને? હું કહું કે આમે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર નાખ્યા કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડની પરપેન્ડિક્યુલર છે. પછી મેં આ વસ્તુ લઈ આવ્યો, ડાયપોલ લઈ આવ્યો. તો અહીંથી એનું અંતર મને આપેલું છે a જેટલું, આખું 2a જેટલું થાય. ક્લિયર ને? બીજી વસ્તુ શું મને આપેલી છે? કે આ મને એંગલ આપેલો છે થીટા જેટલો, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને p ડાયપોલ મોમેન્ટ. બરાબર ને? p વિદ્યુત ચાક માત્રા વચ્ચેનો એંગલ આપેલો છે કેટલો? થીટા જેટલો. તો આખું અંતર 2a હોય તો આ અંતર કેટલું થશે? તો કોસ થીટા જેટલું થશે કે નહીં? કારણ કે હું કોસ થીટાનું મૂલ્ય લગાડીશ તો કોસ થીટા બરાબર શું થાય? કોસ થીટા બરાબર તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ આપણે ફાઇન્ડ કર્યું છે, એને મેં કહી દીધું OP. બરાબર ને? પાસેની બાજુ ફાઇન્ડ કર્યું છે, એને કહી દીધું OP. એના છેદમાં કર્ણ એટલે 2a. તો આનું અંતર કેટલું આવશે? તો કે 2a કોસ થીટા આવશે ને. 2a કોસ થીટા. એનો અર્થ એવો થયો કે આ શું દેખાડે? V1R2 V2R2 કે આ સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુમાંથી આ સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુએ જવું છે તો કાર્ય કેટલું કરવું પડશે? કોને? પ્લસ Q વીજભારને. બસ બીજું કાંઈ નહીં. બરાબર ને? આ સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ અહીંયા કરવાનો છે, બીજું કાંઈ નથી. શું કર્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં આ Q વીજભારને આ બિંદુએથી આ બિંદુએ લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ને એ આ દેખાડે છે. તો આપણે આગળ જોઈએ કે કાર્ય એ આ પથ ઉપર આધાર રાખશે તો કે નહીં રાખે. તમે અહીંથી આમ લઈ આવશો, અહીંથી આમ લઈ આવશો, અહીંથી આમ ફરીને આમ લઈ આવશો
આ મૂલ્ય આ દરેક પથ માટે સમાન મળશે. ક્લિયર ને? કેટલું મળશે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો આપણને અંતર આવી ગયું કેટલું એવું 2a cos θ બે વચ્ચેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બરોબર ને. તો આપણને v કેટલો મળશે તો કે ડેલ્ટા v અથવા તો vr1 - vr2 ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય કે ઇન્ટિગ્રેશનમાં શું આવશે e ઇન્ટુ બે વચ્ચેનું અંતર બરોબર ને, અથવા તો e ડોટ cos θ e ઇન્ટુ 2a cos θ મૂકી શકું ને, સમજાય ને. તો ડેલ્ટા વી હોય ને આ મૂકી શકું. કેવી રીતે મૂકી શકું કે ડેલ્ટા વી હોય તો મેં એવરેજ વેલ્યુ શોધી ને, ડી નથી શોધો, આમાં ડીવી નથી શોધો. ડીવી શોધો તો મારે ઇન્ટિગ્રેશન લેવું પડે e ઇન્ટુ ડીઆર. પણ મને ખબર જ છે કે મારે અહીંથી એવરેજ માપવું હોય તો મારે શું કરવું પડે ડેલ્ટા વી. તો ડેલ્ટા વીનું મૂલ્ય શું થાય તો કે e ઇન્ટુ ડી બરોબર ને, એકમ ધન વિદ્યુત ભાર માટે સ્થિતિમાનનું મૂલ્ય. તો e ઇન્ટુ એલ આગળ જોઈ ગયા ને, તો એલની જગ્યા શું છે 2a cos θ છે આખાનું મૂલ્ય થાય ને. આનું અંતર આપણે મેળવવું છે. ક્લિયર? તો આનું મૂલ્ય કેટલું થશે તો કે 2a cos θ. ક્લિયર ને? તો આનું મૂલ્ય એવું. ક્લિયર? હવે ડેલ્ટા વી હોય ને હું આ મૂકી શકું 2a cos θ. ક્લિયર ને? તો આપણે આ જ સમીકરણમાં મૂકી દઈએ તો કે u બરાબર q ઇન્ટુ 2a ઇન્ટુ e cos θ માઇનસ કે q સ્ક્વેરના છેદમાં 2a નો સ્ક્વેર. બરાબર ને? ક્લિયર? તો 2a q અહીંયા હોય ને શું મૂકી શકું બાજુ p મૂકી શકું ડોટ cos θ. બરાબર ને? તો p ડોટ ઈ કરી નાખું તો ચાલે ને, આ વસ્તુને p ડોટ ઈ કરી નાખું તો પણ ચાલે. બીજી વસ્તુ એ કે આ માઇનસ આવશે કે નહીં. ક્લિયર ને? આ વસ્તુ રહી બરાબર માઇનસ આવશે, કારણ કે આપણે જે કાર્ય શોધવાનું છે એ કોના દ્વારા શોધવાનું છે તો કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા શોધવાનું છે. બરાબર ને? તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા શોધવું હોય તો એના માટે એ આપણે શોધ્યા તો એના માટે માઇનસ આવશે વેલ્યુ. માઇનસમાં કે ક્યુ સ્ક્વેરના છેદમાં 2a સ્ક્વેર. આ તમે મૂલ્ય ખાલી શોધતા હોય તો અહીંયા માઇનસ ન લખો તો પણ ચાલશે. ક્લિયર ને? અહીંયા તમે ખાલી મૂલ્ય વેલ્યુ શોધતા હોય ખાલી મૂલ્ય અહીંયા માઇનસ લખો તો પણ ચાલશે. તો તમારું ફાઇનલ ઇક્વેશન આ બન્યું કે નહીં કોનું કે બે વિદ્યુત ભારનું જે સૂત્ર મેળવવું હતું એના ઉપરથી આપણે ડાયપોલનું સૂત્ર લઈ આવ્યા કે ડાયપોલનું સૂત્ર આવું મળશે. તો જ્યાં એક્સ્ટ્રા પદ એવું હોય કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર એ શું એવું, કારણ કે આપણું ઇક્વેશન હતું ફાઇનલ એ આવું હતું ને. શું હતું p e cos θ0 માઇનસ cos θ. અહીંયા ઈ આવશે બરોબર ને, અહીંયા માઇનસ આવશે. માઇનસ ન લખવું હોય તો એ શું દેખાડશે સિમ્પલ મૂલ્ય. અહીંયા માઇનસ શું કામ નથી દેખાડ્યું, આપણે આપણા દ્વારા કેટલું વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એ દેખાડી છે. આ જે વિદ્યુત ક્ષેત્ર રહ્યું બરોબર, આ જે વિદ્યુત ક્ષેત્ર રહ્યું એના દ્વારા કેટલી ઉર્જા ગુમાવાશે એ મેળવવું હોય તો અહીંયા ખાલી માઇનસ મૂકી દો -2 બરોબર ને. તો એ વસ્તુ આ થઈ જાય સૂત્ર, બીજું કાંઈ ફેર નથી. ક્લિયર ને? આપણા દ્વારા ફેરવવું હોય તો પ્લસ આવશે, ઈ દ્વારા મેળવવું હોય તો માઇનસ આવે, બીજું કાંઈ નહીં. બરોબર ને? તો આ બે સૂત્રો જોવો જોઈએ, આ બે સૂત્ર સમાન છે તો કે ના આમાં જો કે કોન્સ્ટન્ટ છે ને, આ વસ્તુ અચળ છે કારણ કે કે અચળ છે, ક્યુ અચળ છે, 2a અચળ છે. એનો અર્થ એવો થયો કે આ જે કેસ હતો એ કેસમાં શું હતું કે ઓલરેડી વિદ્યુત ક્ષેત્રમાં તમારી ડાયપોલ પડેલી હતી. આ કેસમાં તમારી ડાયપોલ અહીંયા પડેલી છે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, તો તમારી ડાયપોલને અહીંથી આવી છે. તો એનો અર્થ એવો થયો કે આ જે છેલ્લું પદ મળ્યું ને એ કોનું મળ્યું કે આ બે અલગ અલગ રીતે આવ્યા ને, આ બે અલગ અલગ રીતે આવ્યા ને એના માટે એક્સ્ટ્રા વર્ક કરવું પડ્યું, એનું મૂલ્ય મળ્યું. બરોબર ને? ફરીથી એક રિમાઇન્ડર કરી દઉં કે આ જે સૂત્ર હતું એ કેનું હતું કે તમારી સિમ્પલ ડાયપોલ આવી રીતે પડેલી જ હતી વિદ્યુત ક્ષેત્રમાં, તો તમારે આ બે વીજભારને અહીંથી લેવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હતું. એટલા માટે સિમ્પલ તમારે ફરવા માટેનું કાર્ય મળ્યું. આ જ્યારે આ કેસમાં શું મળ્યું કે આ કેસમાં તમારે વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે તમારી ડાયપોલ પડેલી નહોતી, એટલે પહેલાં આને લઈ આવ્યા એના માટે કાર્ય કરવું પડ્યું, આને લઈ આવ્યા એના માટે કાર્ય કરવું પડ્યું. ક્લિયર ને? તો આ બેને અહીંયા લઈ આવવા માટે કાંઈક કાર્ય કરવું પડ્યું ને, એ કાર્ય આટલું હોય એવું, પછી એને ફેરવવા માટે કાર્ય કરવું પડ્યું, એ કાર્ય આટલું એવું. ક્લિયર ને? તો આ બે માટે ફરક ખાલી આટલો જ છે. ક્લિયર? તો આપણે શું કરવાનું છે કે વિદ્યુત
આવી રીતે મળેલા સૂત્રને આમાંથી આપણે આ સૂત્રમાં ફેરફાર કરવો હોય, બરાબર ને, આમાંથી એમાં જવું હોય તો શું કરવું પડે કે આ પદને આપણે અવગણી નાખીએ તો આ બે સમાન સૂત્ર મળશે ને, આ બે સેમ ઇક્વેશન મળશે. ક્યારે કે થીટા બરાબર π/2 હોય છે ત્યારે. આ ખાસ યાદ રાખવું. થીટા 0 બરાબરનું π/2 મૂકીશ એટલે મારું સૂત્ર આમાંથી બનીને કેવું થઈ જશે, -pe cos થીટા, બરાબર ને, પ્લસમાં, અથવા તો આપણે એને આવી રીતે જ રાખીએ, બરાબર, બધી વસ્તુએ. ક્લિયર ને? એટલા માટે આ પ્લસમાં થઈ ગયું, અહીંયા આપણે પ્લસમાં જ રાખી દઈએ, બરાબર ને. આપણે આપણા દ્વારા કેટલું મેળવીએ છીએ એ મેળવી લઈએ. બે સમાન જ આવશે, માઇનસ કરી નાખતો હોય, જેથી કરીને આ શું મળશે, P.E. પાછું ખોલશો એટલે પી કોસ થીટા થઈ ગયું. તો સમાન વસ્તુ આમાં મળવી જોઈએ કે નહીં? તો આને આપણે અવગણી નાખીએ તો યુ બરાબર શું મળવું જોવો જોઈએ, P.E. તો આવી રીતે તમે કોરિલેટ કરી શકો છો, બરાબર ને. આ પ્રમાણે તમારું સાચું બની શકે છે. ક્યારે કે થીટા 0 બરાબર π/2 હોય ત્યારે. ક્લિયર ને? તો આવી રીતે તમારું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર બને છે. તમારે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવવાનું હોય તો તમારે ફાઇનલ આટલું જ યાદ રાખવાનું છે, આ બધી વસ્તુ યાદ નથી રાખવાની. ક્લિયર ને? અહીંયા સુધી તમારે લઈ આવવાનું છે એટલે તમારું કામ પૂરું. પછી શું કહેવાનું કે આ અચળ જેટલું જ, આ ખાલી બંનેમાં ફેરફાર છે, બરાબર ને. આમાં અચળાંક છે ને આમાં અચળાંક નથી. આ અચળ જ છે ને એક પ્રકારે, કારણ કે બધી વસ્તુ અચળ છે આમાં, બરાબર. તને અચળાંક કહેવાય ને, તો આ અચળાંક આમાં નથી ને આમાં છે, એટલે આ બે સૂત્રો વચ્ચે ખાલી અચળાંકનો જ ફેર છે. અચળાંકને કાઢવામાં આવે તો આ બે સૂત્રો સમાન છે ડાયપોલ મોમેન્ટના. એટલે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તમે સિમ્પલ લખો, ટોર્કની રીતે લખો, અથવા તો બે ધન વીજભારના તંત્રની રીતે સ્થિતિ ઉર્જાને લઈને મેળવો તો પણ સમાન મળે છે, બરાબર ને. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.